પાબરના રૂની ગામે ચૌધરી સમાજની દીકરી કંકુબેન ચૌધરીને રબારી સમાજમાંથી પરત લાવવા ઉત્તર ગુજરાત ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં 5 દિવસમાં ચૌધરી સમાજની દીકરીને પરત આપવાનું અલ્ટિમેટ અપાયું। પાબરના રૂની ખાતે ચૌધરી સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું હતું, જેમાં ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના અગ્રણીઓ, સામાજિક આગેવાનો, યુવાનો અને મહિલાઓ હાજર રહી સ્ટેજ પરથી માગણી કરી કહ્યું હતું કે રબારી સમાજની ઇજ્જત અમે પાછી આપી છે, તો હવે રબારી સમાજ પણ અમારી દીકરી સ્વરૂપે ઇજ્જત અમને પરત આપે। સાથે સ્ટેજ પરથી રબારી સમાજમાં ગયેલી દીકરીને પરત આપવાનું 5 દિવસનું અલ્ટિમેટ પણ આપવામાં આવ્યું છે અને દીકરીને પરત લાવવા 64 ગોળ ચૌધરી સમાજને જવાબદારી સોંપવામાં આવી છે। वो है 2 साल से फंसी हमारी बच्ची को न्याय। ऐसा समझा है इसको, ये नहीं होना चाहिए, वो नहीं होना चाहिए। और बाद में आपको बड़ा सम्मेलन और बड़ा मंच नहीं मिलाएगा, और उस मंच पर जाकर आपको जो भी बोलना है बोलो, आपको जो सुधारा करना करिए। ये चीज आपको मैं आज आगाह करने आया हूँ। वो दूसरे समाज के अग्रणियों को बाद में, पहले हमारे समाज के अग्रणियों को अगर इस चीज का न्याय के लिए हर मंच, चाहे वो सोशल मीडिया हो, चाहे वो इलेक्ट्रिक मीडिया हो, चाहे वो सम्मेलन हो, ये की बात उसको यहाँ के बोलनी पड़ेगी। इसके अलावा क्या कैसे हुआ, कब हुआ, क्यों हुआ, ये बात नहीं चलेगी। यहाँ पे सिर्फ एक ही बात चलेगी, वो है हमारी 2 साल से फंसी बची, जिसके पास फोन है, जिसके पास आज तक चौधरी समाज को मैं कहना चाहता हूँ, इतनी चौधरी समाज उत्तर गुजरात में है, एक भी चौधरी समाज का बंदा ये बोलते हैं कि ये बच्ची हमारी इस जगह पे मैंने देखी है। अगर बताए तो वीडियो बना के भेजे। और सबसे पहले तो ये सम्मेलन खत्म, सम्मेलन ये इकट्ठा हुआ है, ये सम्मेलन इकट्ठा हुआ था कल तक ये सम्मेलन इकट्ठा हुआ था कि हम वहीं पे जाके और हमारी समाज और उनके आगे वालों से हमारी बच्ची को वापस लाने के लिए इकट्ठा हो गए। लेकिन आपकी ये भोलापन, ये आपका भोलापन है ना, ये आप नहीं, मैं भी बोला था, लेकिन इस बच्ची का ये जो कल वीडियो बना के हमारे कुछ समाज के कमेंट कर रहे थे कि तू पहले क्यों भागी। अरे आपको पता है वो भागी है, आपको पता है वो भागी है, अरे उसको उठाया गया है। આજે રૂની ગામમાં જે બનાવ બનેલો છે, દીકરી લગભગ 1.5 વર્ષ પહેલા ગુમ થયેલી હતી અને એમના જાણવા પછી એમણે લગ્ન કરેલા છે, આવી વાત જાણી અને જે બેને અને એના ચૌધરી સમાજના અમારા ભાઈએ જે વિનંતી કરી, એ વિનંતીને માન આપીને તમામ ગુજરાત અને રાજસ્થાનમાંથી પણ ચૌધરી સમાજના આગેવાનો અહીંયા આવ્યા છે અને આ પ્રશ્ન ઉકેલવા માટે 64 ગોળ ચૌધરી સમાજ અને એમાં રૂની ગામ એક આગેવાન ગામ છે, એટલે એમને સત્તા આપી છે કે તમે 5 દિવસ નહીં પણ 11 દિવસમાં આનો ઉકેલ લાવો અને જો ઉકેલ નહીં લાવે તો ફરીથી અમે જે આગેવાનો ભેગા મળી અને આગળથી ચર્ચા કેવી રીતે કરવી, શું કરવું અને આ દીકરી પાછી આવે એના માટે કઈ રીતનો વિવાદાત્મક નિર્ણય લેવો એ અમે ફરીથી લઈશું। એટલે કઈ નવી વાત નથી। અમારા સમાજની દીકરીઓ પણ ઘણા બીજા અન્ય સમાજમાં છે, તો આ કિંજલ રબારીને અમારા સમાજે માનભેર પાછી આપી, તો અમારો સમાજ પણ આજે રૂણી ગામમાં ભેગો થયો છે અને અમારા સમાજે પણ એવો નિર્ણય કર્યો છે કે ભાઈ એક આ રૂણી ગામની દીકરીનો પ્રશ્ન નથી। હાલ એક બેન આવ્યા હતા ધીણોજના કે એમની પણ દીકરી 9 મહિના પહેલા રબારી સમાજનો ગામનો કોઈક વિશાલ
રબારી કરીને છોકરો લઈ ગયો છે ભગાડીને. એ દીકરી મેરેજ કરેલું છે એને, અને એ દીકરી નો હસબન્ડ હાલ કેનેડા છે. તો એનો મધર આજે એના મમ્મી અને એની બેન બે આવ્યા હતા, તો એ પણ આજે બહુ રડતા હતા અને આક્રોશ વ્યક્ત કરતા હતા કે અમારી દીકરી પણ લઈ ગયા છે. તો આવી એક દીકરી નહીં, કેટલીય દીકરીના અન્ય દરેક સમાજના પ્રશ્નો છે. તો અમારો સમાજ આજે અમારી સમાજની દીકરીઓ માટે ભેગો થયો છે, અને અમારા સમાજના આગેવાનોએ એવો નિર્ણય કર્યો છે કે ભાઈ 5 દિવસની અંદર આપણે દીકરી પાછી લાવવાનો નિર્ણય કર્યો છે. અને જો 5 દિવસની અંદર ના થાય તો કદાચ 11 દિવસ, પણ 11 દિવસની અંદર આ નહીં થાય તો પછી 11 દિવસ પછી પાછો અમારો સમાજ ભેગો થશે, અને પછી જે નિર્ણય અમારા સમાજના આગેવાનો અને અમારું યુવાધન તો ઉશ્કેરાયેલું આમે છે. અને સ્વાભાવિક છે કે દરેક સમાજ એમના અન્ય કોઈ બી સમાજના ભાઈઓ હોય એ બેનને આવો પ્રશ્ન બને હોય એટલે ઉશ્કેરાય, એ તો સ્વાભાવિક જ છે. પણ જે પણ નિર્ણય આવશે એ અમારો સમાજ યોગ્ય રાખશે, એ નિર્ણય લેવામાં આવશે. દુર્ગાબેન ચૌધરી, અર્બુદા સેવા સમિતિ, ગુજરાત રાજ્ય મહિલા પ્રમુખ. ત્યારબાદ વિડીયો આવ્યો છે. આજે સમાજે બેઠક યોજી છે. બેઠકમાં કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે? સમાજનો આજે એક નિર્ણય થયો છે. મેટર 1.5 વર્ષ જૂની છે, ચોક્કસ છે, પરંતુ પ્રયત્નો આ ગામે અને આ સમાજે કરેલા જ હતા. સિંગર જે કિંજલ રબારી ભાગી ગઈ અને એનાથી જે રબારી સમાજનો આક્રોશ થયો, એના એ જ અનુસંધાને એના ઉત્તરના પ્રત્યુત્તરમાં આ સમાજ પણ પ્રયત્ન કરતો હતો. આ ગરીબ મા બાપ છે. ગરીબ મા બાપનું કોણ? સમાજના મોટા વ્યક્તિ જ્યારે કંઈક આવો નિર્ણય થાય એટલે આખી દુનિયા એના ઉપર શું કહેવાય કે આપણે એને અલગથી જોતા હોઈએ, પણ ગરીબનું કોણ? એના માટે આ સમાજ ભેગી થઈ છે અને સમાજે એવો નિર્ણય કર્યો છે કે મૂળ 64 ગામ જે ગોળ છે એમનો પહેલી જવાબદારી એમની ને એમના ગામની. અને એ જ્યારે નિર્ણય ના લઈ શકે અથવા કોઈ પણ કારણોસર રબારી સમાજ અથવા કોઈ પણ જ્ઞાતિમાં જે દીકરી ગઈ હોય એ જો એમને પાછી આપવા માટે ના તૈયાર થાય તો આગામી કાર્યક્રમ આનાથી જલદ થશે. આના પ્રત્યુત્તર ગુજરાતમાં ભયંકર પડશે. અને કોઈ જો વિડીયોમાં કે સોશિયલ મીડિયામાં જો આ બધી ચર્ચાઓ કરતા હોય કે ભાઈ આપણે જ બહાદુર છે, તો દરેક સમાજના બધા વાગત છે, પોતપોતાના ઘેર બધા. એટલા માટે દરેક સમાજને સાથે લઈ અને એક નિર્ણય કરો કે જેનાથી સૌહાર્દ દરેક સમાજોનું જળવાઈ રહે. આપણે બધા ભારતીયો છીએ, પરંતુ પોતપોતાની સમાજ એ સર્વોપરી જ હોય છે, ભલે નાનો માણસ હોય કે મોટો માણસ હોય. સમાજ માટે અઘરો નિર્ણય છે. દીકરીને એક દીકરો છે, છતાં પિતાને અરજી કરી છે કે મારા સાથે જે નિર્ણય લેવો મારું ઘર વિખેરતા નહીં. આ માટે સમાજ કેવા પ્રકારના નિર્ણય લે છે? સમાજ આમાં નિર્ણય લે એ વાતથી એના પહેલા હું બીજી ચર્ચા કરી લઉં કે જ્યારે દીકરી ભાગી ગઈ ને ત્યારે એનો પરિવારનો માળો નહોતો વિખાણો. એના બાપ માટે એ 17 વર્ષની હતી ને નાની દીકરી જ હતી. આજે એ નાની દીકરી જ છે. આજે એને પોતાનું સંતાન જો વાલું લાગતું હોય તો એના મા બાપ માટે સંતાન વાલું નહોતું. એટલે આવા નિર્ણયો ભવિષ્યમાં થતા જ આવ્યા છે અને આગળ પણ આનાથી સારા નિર્ણય લેશે સમાજ, એવી સમાજ જોડે અપેક્ષા ચોક્કસ છે. ધોણી ગામે જે ઘટના ઘટેલી એના સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યના અજણા ચૌધરી સમાજના યુવા આગેવાનો, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. સવિશેષ 64 ગોળ પરગણાના આગેવાનો પણ હાજર હતા. યુવાનોમાં આક્રોશ હોય, યુવાનોની અંદર લાગણી પણ વિશેષ હોય, અને એ આક્રોશ અને લાગણીને ધ્યાનમાં લેતા આજના આ દિવસે સમગ્ર અજણા ચૌધરી સમાજે ભેગા થઈને એક થઈને આ જે દીકરી રબારી સમાજમાં ગઈ છે એ દીકરી પરત કરે એવી લાગણી સમાજના આગેવાનો વચ્ચે મૂકેલી, જેને ધ્યાનમાં લેતા સમાજના આગેવાનોએ આ દીકરી પરત લાવવાની જવાબદારી 64 ગોળ અજણા ચૌધરી સમાજના આગેવાનોને સર્વસંમતિથી, સૌની સંમતિથી આપી છે. જેમાં મુરબ્બી ગંગારામબા હોય, શામતાભાઈ હોય, કરશનભાઈ હોય, આ બધા આગેવાનો, મુરબ્બી અણદાભાઈ સાહેબ પણ અમારી વચ્ચે હાજર હતા, હિંદવાણી પરગણામાંથી મલાબા પણ હાજર હતા. આ બધાની મધ્યસ્થીમાં આ નિર્ણય કરાયો છે અને આગામી 5 દિવસમાં 64 ગોળના આગેવાનો, 64 ગોળ સમાજના આગેવાનો આ દીકરી રબારી સમાજમાંથી પરત આવે એ પ્રકારના પૂર્ણ નિષ્ઠાથી પ્રયત્નો કરશે અને એનો અમને દ્રઢ વિશ્વાસ છે. 5 દિવસ એમને માગ્યા છે. સમાજ તરીકે અણદાભાઈ સાહેબે સામેથી કહ્યું છે કે 5ની જગ્યાએ 11 દિવસ થાય તો પણ આ 11 દિવસમાં આ નિર્ણય લાવો. 11 દિવસની અંદર જો આ નિર્ણય નથી આવતો તો ચૌધરી સમાજના આગેવાનોની બેઠક બોલાવી ચિંતન કરી આ વિષયની અંદર આગળ શું કરી શકાય છે એનું પણ અમે ચિંતન કરીશું. યુવાનોમાં રોષ છે, આજે વબાળો જોવા મળે છે. સ્વાભાવિક રીતે આવી કોઈ ઘટના ઘટે તો દરેક સમાજના યુવાનોમાં રોષ હોય,
અને આ ચૌધરી સમાજના યુવાનો છે એટલે કદાચ એમનામાં સવિશેષ રોષ હોય એ સ્વાભાવિક બાબત છે. એમનો રોષ અમે આવકારીએ છીએ, એમનો સ્વીકારીએ છીએ અને રોષની માગણીને માન આપીને જ ચૌધરી સમાજના આગેવાનોને આ સવિશેષ યુવાનો તરીકે અમે જવાબદારી સોંપી છે અને ચૌધરી સમાજના આગેવાનોએ પણ સર્વસંમતિથી આ જવાબદારી પોતાના માથે લીધી છે. મુરબ્બી ગંગારામબા હોય, મુરબ્બી અણદાભાઈ સાહેબ હોય, મુરબ્બી મલાભાઈ હોય, મુરબ્બી કરશનબા હોય, શામતાભાઈ હોય કે નાગજીભાઈ હોય, ભૂતકાળમાં આ લોકોએ સમાજની અનેક સમસ્યાઓનું સમાધાન કર્યું છે. આ ઋણી ગામ એ આગેવાનીનું ગામ છે, ભેમાભાઈ સાહેબનું ગામ છે અને આ એ સમાજ છે કે બધાએ કદાચ કોઈએ માગી હશે તો યોજનાઓ માગી હશે, કોઈએ માગી હશે તો કઈક સહકારિતાની ભાવનાઓ માગી હશે. આ પંથક એવો છે, આ સમાજ એવો છે કે જેને સરકાર પાસે જે તે વખતે બંદૂકોના લાયસન્સ માંગેલા છે. એટલે એક ખમીરવંતો સમાજ છે, ખમીરવંતો ગોળ છે, ખમીરવંતો પંથક છે ને એ ખમીરવંતા પંથકના ખમીરવંતા આગેવાનોએ જવાબદારી સ્વીકારી છે અને આગેવાનો ઉપર અમને ભરોસો છે.